જય માં. પૂજ્યભાઈના સિટિંગમાંથી. પૂજ્યભાઈ, માણસની અંદર સાહજિકતા, સ્પોન્ટેનિયસ, એ પ્રભુને રસ્તે જાય ત્યારે આવે છે. બાકી તો સર્કેડિયન, આંતરબાહ્ય વિકૃતિ, બહાર કાંઈ અંદર કાંઈ, બરાબર છે ને? ધેટ ઇઝ વ્યવહાર. કોઈ પણ વ્યક્તિ ભગવાનને રસ્તે જાય, ભગવાનના પ્રવાહને ઝીલતો થાય, ભગવાનથી ગાઈડ થતો હોય, ત્યારે એ પાછું બાળક જેવું બને છે. પણ એનલાઇટન્ડ કોન્શિયસનેસ હોય તો એ હોલી ઇનોસન્સ જેને આપણે કહીએ એ આવી જાય છે. આપણે કહીએ જેમ પ્રકૃતિનું કોઈ તત્વ હોય, કોઈ નદીનું વહેણ, તો એ સ્પોન્ટેનિયસ હોય છે. એને કોઈ માનસિક જર્ક હોતો નથી, કોઈ ઇમેજ ઊભું કરવાનો પ્રયત્ન એમાં હોતો નથી, ડેમોન્સ્ટ્રેશનની ભાવના એમાં હોતી નથી. સહજ પોતાના સ્વભાવથી, રમતિયાળ અવસ્થાથી અંદર પોતે વહેતું હોય તો એને જોઈને કાંઠે ઊભેલા દુઃખી સંઘર્ષયુક્ત વ્યક્તિ હોય છે એ મુક્ત થઈ જાય. કારણ કે એના દર્શન માત્રથી એની અંદર સહજતા, સ્વાભાવિકતા, સરળતા, પ્રેમ, કરુણા, શાંતિ બધું એકદમ નીતરવા માંડે છે. એની ચેતનામાં બિકોઝ ઓફ ધ પ્રોક્સિમિટી, જસ્ટ સીઈંગ, જેમ કૃષ્ણમૂર્તિ કહે છે ને કે સીઈંગ, પણ આપણે સીઈંગ કરતાં શું છે કે સીઈંગ કેન નોટ એક્ઝિસ્ટ વિધાઉટ સીયર. એવી જ રીતે લિસનિંગ પણ, લિસનિંગ કેન નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અ લિસનર. એટલે એમાં લિસનર છે એ પરમાત્માની કૃતિની અંદર ઓતપ્રોત થઈ જાય છે. પોતાનું વ્યક્તિત્વ જેમ તરંગ છે એ સમુદ્રમાં લીન થાય છે. ઓલું તરંગથી સમુદ્ર અલગ હોય છે, એટલે એની સાથે વનનેસ હોય છે અને સેક્રેશન જાય છે. કોઈ પણ પ્રકૃતિનું તત્વ છે, કોઈ પણ વસ્તુનું તત્વ છે, એનો જ્યારે તમારે આનંદ લૂંટવો હોય તો થોડુંક દ્વૈત રાખવું પડે. સમજ્યા? ધારો કે કોઈ પણ ગમે તે અંદર, ઇવન પોએટ હોય ને, પોતાની પોએટ્રી લખતો હોય તો એ લખનાર પોએટ હોય છે ને એક અંદર વાંચનાર પોએટ હોય છે. એન્જોય કરનાર એટલે ભગવાન પોતે કહે છે કે હું આનંદ છું, હું આનંદ લૂંટવા માટે એકમાંથી અનેક થયો છું. જય માં.